ભાઈ આટલું બધું ઓન સ્પોટ બન્યું તો લખાયું શું હતું? સહી પકડે. ઇવન આની એન્ટ્રી આમાં તો ડેલીમાં તો એવું જ હોય ને, તાજી હજુ પ્રિન્ટ આઉટ ગરમ પ્રિન્ટ હોય ને તમને કહેવામાં આવે કે કંઈક. અમારો રાઇટર છે રાજન ઉપાધ્યાય, તો રાતની નાઇટ શિફ્ટ હતી અને સીન એવો હતો કે ઓલો સુંદર દહીસર આવે છે ચેક નાકા પર અને જેઠાલાલને પૈસા લઈને બોલાવે છે કે બાપ જીજાજી પૈસા લઈ આવો. બધાએ જોયેલું છે બધાએ. તો એ રાતનો સીન હતો અમારો ફિલ્મ સિટીમાં જ હતું અને અમારા જુનિયર આર્ટિસ્ટ 2-3 ઓછા હતા, એટલે કીધું અહીંયા 5-6 ફ્રેન્ડ જોઈએ, ખાલી અમદાવાદથી કે 2 જણ ના આવ્યા હોય. તો અમારો રાઇટર છે રાજન ઉપાધ્યાય, તો એના બિલ્ડિંગવાળા બધા શૂટિંગ જોવા આવેલા. તો મને કે આ બધા શૂટિંગ જોવા આવ્યા છે. મેં કીધું હવે સાલું શું કરે, અને એમાં મેં બકાને જોયો. મેં કીધું આ કોણ છે? તો કે અમારી બિલ્ડિંગમાં જ રહે છે. મેં કીધું એનું એક તો ચોરસ મોઢું, ગળામાં ઓલા બજરંગદાસ બાપાનું ઓલો મોટો આટલું અને માવો મોઢામાં, જે ટિપિકલ ગુજરાતનો. એટલે મેં કીધું આ કરેક્ટ છે, પણ હવે એક્ટર તો હતો નહીં. એટલે મને કે નહીં, મને નહીં ફાવે. મેં તું આવને ખાલી બેસી જજે, એટલીસ્ટ લુક ઘણીવાર આપણને હ્યુમર આપે સીનમાં. અને મેં કીધું તું શું બોલી શકશે? તો કે નહીં, હું તો ખાલી શૂટિંગ જોવા આવ્યો છું. મેં કીધું એક કામ કર, જ્યાં જેઠાલાલ અટકે ને ત્યાં તારે એટલું બોલવાનું, કેમ પાર્ટી? અને એને ચાલુ કર્યું આજ સુધી જોડે એવરીવેર, કેમ પાર્ટી?